જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. પ્રિય મિત્રો, આવો આપણે સૌ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીએ કે જે કોઈ આ દિવ્ય સુવિચારોને આજે અંત સુધી શ્રદ્ધાપૂર્વક સાંભળશે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય, તેના દુઃખ દર્દ દૂર થાય. અને જે ભક્ત આ વિડીયોને લાઈક કરશે અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેના જીવનમાં અખંડ આનંદ અને સુખની વર્ષા થાય. તો ચાલો મિત્રો, વિલંબ કર્યા વિના ભગવદ્ ગીતાના પવિત્ર સંદેશનું શ્રવણ કરીએ. મિત્રો, ગીતાનું જ્ઞાન અમૃત જેવું છે, જે મનુષ્યના નિરાશ થયેલા મન અને થાકેલા જીવનમાં નવું જોમ ભરે છે. હું પૂર્ણ વિશ્વાસ સાથે કહું છું કે જો તમે આ ઉપદેશોને અંત સુધી ધ્યાનથી સાંભળશો તો તમારા જીવનની દરેક ગૂંચવણનો ઉકેલ મળશે અને જેની તમે ખરેખર શોધમાં છો તે બધું પ્રાપ્ત થશે. તેથી આ ઉપદેશોને અંતિમ ક્ષણ સુધી ધ્યાનથી સાંભળો અને કોઈ પણ વિચારને ચૂકશો નહીં. તો ચાલો શરૂઆત કરીએ. પ્રથમ ઉપદેશ: મધુર વાણીથી સાવધાન રહો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ હંમેશા મીઠી વાણી બોલે છે અને વારંવાર તમારી પ્રશંસા કરે છે તેનાથી સાવધાન રહેવું જોઈએ. કારણ કે મોટા ભાગના લોકો મીઠું વર્તન ત્યારે જ કરે છે જ્યારે તેમનો કોઈ સ્વાર્થ તમારી સાથે જોડાયેલો હોય છે. શ્રી કૃષ્ણ કહે છે કે પ્રશંસા ક્યારે મફતમાં નથી મળતી. જે તમારી તારીફ કરે છે તેના મનમાં કંઈક મેળવવાની ભાવના છુપાયેલી હોય છે. તેથી અતિ મધુર બોલનારા અને દરેક બાબતે વખાણ કરનારાની વાસ્તવિક ઈરાદા ઓળખવાનું શીખો. બીજો ઉપદેશ: આંખોથી દેખાતી દરેક વસ્તુ સત્ય નથી હોતી. ઘણીવાર જે સ્પષ્ટ દેખાય છે તે ભ્રમ હોય છે. તમે ઘણી વખત સાંભળ્યું હશે કે ભ્રમ અને યથાર્થમાં અંતર હોય છે. તેથી દરેક દ્રશ્યને સત્ય માની લેવું મૂર્ખામી છે. કોઈ પર ભરોસો કરતા પહેલાં વિવેક અને સમયનો ઉપયોગ કરો. ત્રીજો ઉપદેશ: ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ અપેક્ષાઓના આધારે કર્મ કરે છે તેનું મન ક્યારેય શાંત નથી રહેતું. તેની ઈચ્છાઓ સતત વધતી રહે છે અને તે ક્યારેય આત્મસંતોષનો અનુભવ નથી કરી શકતો. જ્યારે તમે ફળની આશામાં કામ કરો છો અને ઈચ્છિત પરિણામ ન મળે તો નિરાશા જીવનમાં સ્થાન જમાવી લે છે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, મારી શરણે આવ, મારા પર પૂર્ણ ભરોસો રાખ, નિષ્કામ ભાવે કર્મ કર, નિષ્કલંક અને નિષ્પક્ષ બન. જ્યારે તું ફળની ઈચ્છા વિના તારા કર્તવ્યોનું પાલન કરીશ ત્યારે જીવનમાં આનંદ અને તૃપ્તિનો વાસ થશે. આ સ્થિતિમાં ના તો દુઃખ તને સ્પર્શી શકશે, ના તો મોહ તને બાંધી શકશે. તને પરમ શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ નિશ્ચિત થશે. ચોથો ઉપદેશ: શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે મનુષ્ય વારંવાર જન્મ અને ઈચ્છાઓના ચક્રમાં ફસાય છે ત્યારે તે પોતાની ઇન્દ્રિયોનો ગુલામ બની જાય છે. જ્યારે આપણે બીજાની નિંદા કરીએ છીએ, ચુગલી કરીએ છીએ, ત્યારે આપણે ન માત્ર તેમના કર્મોનો બોજ ઉઠાવીએ છીએ પરંતુ તેમના ભાગ્યના કષ્ટો પણ આપણા જીવનમાં પ્રવેશે છે. બીજા પ્રત્યે દ્વેષ, ઈર્ષા, કટુતા, નકારાત્મક વિચારો કે ખરાબ વ્યવહાર, આ બધું આત્માને કલુષિત કરે છે. જે લોકો પોતાના ધર્મ અને કર્તવ્યથી વિમુખ થાય છે તેમને આત્મિક શાંતિ કે મોક્ષ ક્યારેય પ્રાપ્ત થતો નથી. પાંચમો ઉપદેશ: ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, કર્મનો સિદ્ધાંત અટલ છે. જો કર્મ પુણ્યથી ભરેલું હોય તો તેનું ફળ નિશ્ચિતપણે કલ્યાણકારી હશે અને જો કર્મમાં પાપ કે અન્યાય છુપાયેલો હોય
તો તેની સજા પણ અટલ રીતે મળે છે. ગીતાનો સાર આ છે: મન, વચન અને કર્મને પવિત્ર રાખી નિષ્કામ ભાવે સતત તમારા કર્તવ્યનું પાલન કરો. સારા કર્મનું ફળ અવશ્ય મળે છે. છઠ્ઠો ઉપદેશ: ફળની ચિંતા છોડો. શ્રી કૃષ્ણ કહે છે, હું ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યમાં બનનારી દરેક ઘટના અને તેના પરિણામો સ્પષ્ટ રીતે જોઈ શકું છું. તેથી પરિણામની ચિંતા છોડીને સતત તારા કર્તવ્યનું પાલન કર. ભલે કર્મ પુણ્ય હોય કે પાપ, તેનું પરિણામ ત્યાં સુધી તારો પીછો નથી છોડતું જ્યાં સુધી તું તેનું ફળ ના મેળવે. સાતમો ઉપદેશ: શ્રી કૃષ્ણ કહે છે, સામાન્ય માણસ હંમેશા શ્રેષ્ઠ વ્યક્તિઓના આદર્શો જોઈને તેમના નકશે કદમ પર ચાલવાનો પ્રયત્ન કરે છે. તમે જે રીતે સંસારને તમારી દૃષ્ટિથી આકાર આપો છો, તે જ રીતે સંસાર તમને પારખે છે. આઠમો ઉપદેશ: વાસનાનો ગુલામ ન બનો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે મન વાસનાઓનો ગુલામ બની જાય ત્યારે તે દુષ્ટ વૃત્તિઓ, હાનિકારક આચરણ અને ફક્ત બાહ્ય આકર્ષણ તરફ ખેંચાય છે. જેમ એક ઝાંખું દીવડાની ચમક પણ ઘેરા અંધકારને સ્પર્શે છે, તેમ જો તું તારા મનના અંધકાર ભર્યા ખૂણાઓમાં સકારાત્મક વિચારોની જ્યોત પ્રગટાવીશ તો જ્ઞાનનો પ્રકાશ આપોઆપ અજ્ઞાનનો નાશ કરશે. નવમો ઉપદેશ: આંતરિક શક્તિ શોધો. આપણો આધાર બાહ્ય વસ્તુઓ પર ન રાખી તેને પોતાની અંદર શોધો. બીજાઓમાં આશ્રય શોધવાની પ્રવૃત્તિ મનની સૌથી મોટી નબળાઈ છે. જે વ્યક્તિ માને છે કે બીજાના આધારે જ તેનો ઉદ્ધાર થશે, તે મુશ્કેલીના સમયે સૌથી વધુ એકલતા અને પીડાનો અનુભવ કરે છે. ફક્ત પરમાત્માને જ તમારો અટલ આધાર બનાવો, કારણ કે જ્યારે પણ મુશ્કેલી આવે તે કોઈને કોઈ રૂપે તમારી મદદ અવશ્ય કરે છે. દુનિયાને આધાર માનવું વ્યર્થ છે, કારણ કે જે પોતે જ આશ્રય માંગે છે તે તમારો આધાર કેવી રીતે બની શકે? દસમો ઉપદેશ: ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ક્રોધ મનુષ્યના જીવનનો સંહાર છે. ક્રોધમાં ઉશ્કેરાયેલ વ્યક્તિનો કોઈ મિત્ર ટકતો નથી. તેના બધા સંબંધો વિખરાઈ જાય છે. જે વ્યક્તિ પોતાનો ક્રોધ નિયંત્રિત નથી કરી શકતો, તે જીવનમાં કોઈ કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ નથી કરી શકતો. 11મો ઉપદેશ: શ્રી કૃષ્ણ કહે છે, જો તું પૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ અને આસ્થા સાથે પરમાત્માનું સ્મરણ કરે છે તો તે કોઈને કોઈ રૂપે પ્રગટ થઈને તારી મદદ અવશ્ય કરે છે. એ પણ યાદ રાખો કે તે કરેલી ભલાઈનો અહેસાન જતાવવું કે તેને બીજા પર થોપવું કર્મને નિરર્થક બનાવે છે અને તેનાથી મળેલું યશ પણ વ્યર્થ થઈ જાય છે. વાસ્તવમાં મદદ કરનાર તો પરમાત્મા જ હોય છે અને આપણે ફક્ત તેના દૂત છીએ. 12મો ઉપદેશ: શ્રી કૃષ્ણ કહે છે, જો તું ક્રોધમાં આવીને પ્રતિક્રિયા આપે છે તો તે સ્પષ્ટ સંકેત છે કે તારો પરમાત્માના કર્મના સિદ્ધાંતો ઉપર પૂર્ણ વિશ્વાસ નથી. તારા મનમાં ક્યારેય સંદેહને ઊભો થવા દેતો નહીં, કારણ કે સંદેહ જ ભ્રમના વિશાળ પહાડ ઊભા કરે છે, જે જીવનનું સુખ ચોરી લે છે. જો કોઈ તેને દુઃખ આપે તો સમય અને કર્મ આપોઆપ તેનો હિસાબ લે છે. 13મો ઉપદેશ: શ્રી કૃષ્ણ કહે છે, સ્વાર્થી અપેક્ષાઓથી ઉપર ઉઠીને પરોપકારના માર્ગે ચાલો અને ચિંતાને બદલે ચિંતનમાં રહો, કારણ કે જો મન અનિયંત્રિત થઈ જાય તો તે તારો સૌથી મોટો દુશ્મન બનીને તને વિનાશના માર્ગે લઈ જશે. જ્ઞાનને હંમેશા બુદ્ધિ અને વિવેકથી ઉચ્ચ ગણી તેને પ્રાપ્ત કરો અને વહેંચો, જેથી સમાજમાં સકારાત્મક પરિવર્તન શક્ય બને. 14મો ઉપદેશ: શ્રી કૃષ્ણ કહે છે,
કોઈ એકની સતત મદદ કરવા કરતાં એવા લોકોને પ્રોત્સાહન આપો કે જેઓ પોતે સક્ષમ બની શકે. જે વ્યક્તિ ફક્ત પરિણામની આશાથી પ્રેરાઈને કર્મ કરે છે તે પોતાના જ કર્મોની સાંકળોમાં બંધાઈ જાય છે. કોઈ પણ મનુષ્ય જન્મથી મહાન નથી હોતો, પરંતુ તેના કર્મો જ તેની મહાનતાનું નિર્ધારણ કરે છે. 15મો ઉપદેશ. શ્રી કૃષ્ણ કહે છે, આ સંસાર તને જેવો લાગે છે તેવો જ તું તેને જુએ છે. તારા મનમાંથી ભેદભાવના બધા પડદા દૂર કરી દે. તો ન તો કોઈ તારું છે ન તો કોઈ પારકું, બધા સમાન છે અને તું બધાનો છે. જ્યારે કોઈ વ્યક્તિ નિષ્કામ ભાવે કાર્ય કરે છે અને ફળની ઈચ્છા છોડી દે છે, ત્યારે જ તેનું જીવન સાચા સુખ અને સંતોષ તરફ આગળ વધે છે. 16મો ઉપદેશ. શ્રી કૃષ્ણ કહે છે, જ્યાં સુધી ઇન્દ્રિયો તારા વશમાં છે ત્યાં સુધી કોઈ પણ પીડા તને હલાવી શકતી નથી. જે વ્યક્તિ મેં કર્યું કે આ મારું છે જેવી અહંકારની ભાવનાથી મુક્ત થાય છે તે જ શાંતિ પ્રાપ્ત કરે છે. અતિશય મોહ અને અતૂટ લગાવ કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ સાથે આખરે પીડાનું કારણ બને છે. 17મો ઉપદેશ. શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્ય થોડું મેળવીને પણ પ્રસન્ન રહે છે અને વધુની અપેક્ષા નથી રાખતો તે જ ખરેખર સંતોષી કહેવાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે મનની અશાંતિ જ દુઃખની જનની છે. જ્યારે શાંત મન જ સાચા સુખનો દ્વાર ખોલે છે. મન જેટલું સ્થિર હશે, જીવન એટલું જ મધુર અને સફળ હશે. 18મો ઉપદેશ. શ્રી કૃષ્ણ કહે છે, જે મન હંમેશા ઉથલ પાથલથી ગ્રસ્ત રહે છે તે ક્યારેય દરેક પરિસ્થિતિમાં દુઃખ શોધી લે છે, જ્યારે સ્થિર મન દરેક પરિસ્થિતિમાં પ્રસન્નતા શોધી લે છે. કોઈની સાથે અતિશય લગાવ રાખવો આત્મનાશનું કારણ બની શકે છે. ધૃતરાષ્ટ્રનો અંધ મોહ ફક્ત સત્તા પ્રત્યે હતો અને આ જ મોહે આખા રાષ્ટ્રને વિનાશ તરફ ધકેલી દીધું. એ જ રીતે જ્યારે આપણે કોઈની સાથે અતિશય આસક્તિ રાખીએ છીએ તો તે વસ્તુ મળે કે ન મળે, આપણી શાંતિ અવશ્ય છીનવાઈ જાય છે. 19મો ઉપદેશ. શ્રી કૃષ્ણ કહે છે, આત્મજ્ઞાન એ જ દીવો છે જે આપણી અંદરના અંધકારને દૂર કરી શકે છે. જો તું તારો આત્મવિશ્વાસ બીજાની વાતોથી નબળો પડવા દઈશ તો તું ક્યારેય તારા માર્ગ પર ટકી શકીશ નહીં. તેથી સૌથી પહેલાં પોતાના પર વિશ્વાસ કર અને તારા પગલાંમાંથી તારો રાહ બનાવ. 20મો ઉપદેશ. શ્રી કૃષ્ણ કહે છે, આ જીવન ખૂબ જ ટૂંકું છે. દરેક ક્ષણ મૂલ્યવાન છે. તેથી ગયેલા ગઈકાલની ચિંતા છોડીને આજને સુંદર બનાવો અને આવતીકાલને વધુ સારી બનાવો. જ્યારે મુશ્કેલી હોય ત્યારે કર્મ કરો અને તેના પરિણામની ચિંતા ઈશ્વર પર છોડી દો. જેટલું વધુ તું પુરુષાર્થ કરીશ એટલો જ તારો સ્વર્ગનો માર્ગ સરળ થશે. 21મો ઉપદેશ. શ્રી કૃષ્ણ કહે છે, જ્યાં તારા માટે સાચો સન્માન, સ્નેહ અને પ્રેમ ના હોય ત્યાં કદમ ન રાખો. શ્રી કૃષ્ણએ દુર્યોધનને સ્પષ્ટ કહ્યું હતું, જ્યાં મારા માટે સાચો પ્રેમ નથી ત્યાં હું શા માટે રહું? મને તારા મહેલમાં ફક્ત તારા સ્વાર્થ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સ્વાર્થી લોકોના ઘરે કદમ રાખવો એ આત્મસન્માનનું અપમાન છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યાં તારા માટે સાચું સન્માન ન હોય ત્યાં ભોજન નહીં, સંવાદ પણ ન કરવો જોઈએ. સંબંધોમાં શબ્દો નહીં, ભાવના અને નિયત વધુ મહત્ત્વની છે. અંતિમ સંદેશ. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે કોઈ પોતાનું આપણને છોડી જાય ત્યારે દિલ અને આત્મામાં એક ખાલીપણું આવી જાય છે. આપણે પોતાને દોષ આપીએ છીએ, પરંતુ શ્રી કૃષ્ણ કહે છે કે દરેક બિછડવું એ સજા નથી,
જે લોકો આપણને છોડી જાય છે તેઓ આપણા જીવનમાં પોતાની ભૂમિકા પૂરી કરી ચૂક્યા હોય છે. તેમનું જવું એ નવી શરૂઆતની જગ્યા બનાવે છે. જે ગયું તે એક અધ્યાય હતો અને જે આવવાનું છે તે આખી પુસ્તક છે. શ્રી કૃષ્ણ કહે છે, દરેક અંત એ નવી શરૂઆતનો પાયો છે. દર્શક મિત્રો, કૃષ્ણવાણી બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કૃષ્ણવાણી પસંદ આવી હશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.